નડિયાદમાં 35 રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે। ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી કલેક્ટર તેમજ જિલ્લા એસપી દ્વારા લીલી ઝંડી આપીને બાઇક રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। માર્ગ સલામતી માસની ઉજવણી આજે ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી બાઇક રેલી યોજવામાં આવી હતી અને માર્ગ અને સલામતીના ભાગરૂપે કલેક્ટર કચેરીએથી શરૂ થઈ ઇફકોવાલા હોલ ખાતે પૂર્ણ થઈ હતી। આ રેલીમાં જિલ્લા કલેક્ટર ખેડા અમિત પ્રકાશ યાદવ, ખેડા એસએસપી રાજેશ ગઢિયા, જિલ્લા ટ્રાફિક કેએલ રાઠોડ, નડિયાદ આરટીઓ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। આજે રોડ સેફટી મંથની જે શરૂઆત થઈ રહી છે એમાં નડિયાદ મહાનગરપાલિકામાં આજે એક બાઇક રેલીનું આયોજન થયું છે। એનો એક જ હેતુ છે કે જે વાહન ચાલકો છે એ રોડ સેફટીના નિયમોના પાલન કરે અને અકસ્માત આપણા જિલ્લામાં ઓછા થાય એના માટે જિલ્લા પોલીસ વડા જે છે અને આરટીઓ આ સંયુક્ત રેલી એના તત્વાવધાનમાં આજે યોજાઈ। તો ક્યારે ક્યાં રેલી જવાની? આ રેલીનો રૂટ આખા સિટીમાંથી પસાર થઈને જશે। આ રૂટ આપને આરટીઓ તરફથી મળશે, હવે આપ લોકો એને કવર કરશો। હવે વાહન ચાલકોને શું અપીલ કરવા માંગો? વાહન ચાલકોને આ મારી અપીલ છે કે આપનું જીવ પોતાનું છે, સરકાર તમારા સાથે જ છે, બધી રીતે મદદ કરે છે, પર પોતપોતાના જે માતા પિતા છે, છોકરાઓ છે, એના પ્રત્યે આપણી જવાબદારી છે કે સ્પીડ સારી દેખાય પર સારી હોતી નથી, તો સ્પીડથી બચીએ અને વાહનના નિયમોના જે નિયમ છે એને પાલન કરીએ।